વાણીએ દાણા હતા એટલે દાણા લઈ દાદો વનો ભંડારિયા કુવે આવે. માં ક્ષેત્રોજી વાણ વટી અને ઉગતાની દેવીના હવા પાલીનો તાવો જમાડે. ત્રણેય દેવ દાદા વનાના ખમા હાલે. ખમા તને જાજી ખમા મારા દીકરા વના, તને જાજી ખમા. પણ આ સમયે બન્યું એવું, દાદો વનો જ્યાં માતાજીને જમાડે એક અલીખાનો રાવો ઉત્પન્ન થાય છે. હમણીનો વે લઈ માતાજીનું ભાણું લઈ ભાગે છે. પણ તેથી માં ઉગતાની દેવીએ અલીખાના રાવાને ઈ ભંડારિયા કુવાની જગ્યાએ દાદા તેથી માએ ઈ અલીખાના રાવાના માર્યો બાપ. વર્ષો જાતા વાર લાગે નહીં, દિને જાતા વાર લાગે નહીં, મારા દાદા વનારી. દાદા વનાના 4 દીકરા થાય. ચારે મારી કૃપાળુ દેવીની ખમાની આશીર્વાદના 4 દીકરા. માતાજીના વચનથી 4 દીકરા. એમના 7 ગામ થયા. એક મોટો દીકરો, બીજો વસરામ દાદા, ત્રીજો હીરો દાદા, ચોથા પુંજા દાદા, દાદો વનો અને 4 દીકરા માતાજીનો પૂજાપો કરે. વરાને જાતા વાર લાગે નહીં, મારો દાદો વનો દે મડી પૂરા સમય હાલ્યો જો. દાદા વનાની અવસ્થા થઈ ગઈ. દાદો વનો જતા રહ્યા. 4 ભાઈ એકલા થઈ જાય. 4 જણા મનમાં વિચાર કરે કે છે આપણી દેવી, આપણો દાદો જે આપણા ઉપર એક દી બાપની બોલી દીકરાને પાળી પડે છે. મિત્રો 4 જણા માતાજીની ભક્તિ કરે, માતાજીનો પૂજાપો કરે, બૈરા છોકરા આનંદ કરે, ખીલો કરે, મોજ કરે. મારો વડો ઢોકળાનો વકીલ એ મારો બાપાનો બાપ મારી પુરાણ ગીતી રે મારી ખુશી મૂડી નો માલ મારા બાપ યાદી. દાદો પૂંજો પણ સમય બન્યું એવું, 4 ભાઈઓની વાતમાં દોગડ પડી એટલે દાદો પૂંજો ગોદાવરીની પેઢીમાં આવી અને માતાજીનો પસકો ઉતાર. ગોદાવરીની પેઢીમાં તે મારા પૂજ્યારી મનવાની લાગ્યારી, મન વિહામો દેન રે મારા પૂજ્યા મન વિહામો દેન. ગોદાવરીની પેઢી બંધાણી. દાદો પૂંજો માતાજીની ભક્તિ કરે. મારી મયારણ મારી કુડા કંડિયાની નાગણી. દાદો પૂંજો ગોદાવરીની પેઢીમાં માતાજીની ભક્તિ કરતા કરતા સમય હાલો લાય. દાદા પૂંજાના 4 દીકરા થાય. મોટો દીકરો હામદ દાદા, બીજો બીજળ દાદા, ત્રીજો કાળુ દાદા, ચોથો દેવા દાદા. 4 દીકરા અને દાદો પૂંજો માતાજીનો પૂજાપો કરે અને ગોદાવરીની પેઢીમાં રહેતા. વર્ષો જતા પૂંજા દાદા જતા રહ્યા. પછી 4 ભાઈ ગોદાવરીની પેઢીમાં રહેતા.
પણ સમયને વાત રાખી મિત્રો. ચારે ભાઈઓ નોખા પડી ગયા. આ તો મહા કરે. હામદ દાદા રખા રૂપે ગણાણા, બીદલ દાદા ગોદાવરી માં રહ્યા, દેવા દાદા નળદરી માં જા, કાળો દાદા થોરી માં જા, અને ગોદાવરીની પેઢી માંથી આટલી પેઢી બંધાણી મિત્રો. બીજલ દાદાની હાથ પેઢી બંધાણી, હાથ પેઢીએ જાતા હમ તો દાદા થાય મારી વેળા વેળાની સાઈ. ઓહો ઓહો મારી ગણવટ. દાદો હમત માતાજીને પૂછે, હાથ હાથ પેઢીથી એક ને એક રાખસ તો મારી મને હમ ત્યાં વાત વધાય. મારી તું કરીશ, તું કઈશ એમ કરીશ. માતાજીને બોલે ગોદાવરીની પેઢી, બેટા આ ગોદાવરીની પેઢી મેલી દે, આયા રખો દાદો છે, શિવકરની જગ્યામાં હાલ તું માંગી કરી દો. લે હમદ દાદો ગોદાવરીને પેઢી માંથી હાલી નીકળે. એક દી શિવકરની જગ્યામાં આવે મારી મારી ગણવટ મારા સજણા મને ખાલી. અરે મારી સુખીઓ વાળી વાવે એક માં દુખિયું ઝાડવું ગારી. સમયને વાત રાખી શિવકરની જગ્યામાં હમદ દાદો એકલા આવેલા. એમનું મામા મોહર ગઢવાળા હતું. હમદ દાદાના મામાનું નામ જેઠા દાદા હતું. જેઠા દાદા બહુ દયાળુ આત્મા હતું. જેઠા દાદા ગુજરવતી ગામમાં અને ભગા દાદા વધ્યા. એમના મા પાન અને હમદ દાદાના હબગંડની વાત કરે. હમદ દાદાના હબગંડની વાત કરે. આંખમાં યાહુડા પડી જાય. મારી વેળા વેળાની સાયડી કરે. મારા ભાણિયાનું કોઈ નથી. ભગા દાદા બોધ્યા જાટની વાત કરી. એ એક દયાળુ આત્મા હતો. ભલે બાપ જેઠા દાદાને કહે, દાદો જેઠો આટલું બોલી જેમની આંખમાં આવડા પડી જાય. માશાદ્રોજી વાણવટી ઉગતાની દેવી દાદા હમતા પાનના વ્યવહાર કરે મારી નાચાજી. એ તને જાજી ખમા, તને જાજી ખમા બેટા. મારી ગણવટુ દેવી મારી વેળા વેળા સાંજડી. હમદ દાદા અને મા પાન ને દાદો ભગો અને જેઠો દાદો હરખેથી પરણાવે, વિવાહ કરી મા પાન ને જ્યાં ગાડે બેહાડે. પણ મા પાન બહુ રોવા માંડે. દાદા ભગાને બહુ દુઃખ લાગ્યું. તેદી મા ઘુઘરી આળેનું દિવલિયું લઈ મા પાનના હાથમાં હાલે. દાદો ભગો બોલે, એ મારી મા પતિની દેવી તારા ભેળે આવે. જા બેટા મારી દેવી
કુકરી આળી તારી રક્ષા કરશે, તું માંગી કરી આલશે. આટલું બોલી માં પાનના ગાડા બેહાડ. હમ દાદા ને માં પાન શંકરની જગ્યામાં આવે. માતાજીના મઢડાને જે પગે લાગવા જાય, મનમાં વિચાર થયો, મને જ્યાં પગે લાગે હામદ દાદે હાથે સણી નાનો એવો મઢ કરેલો. પણ આ સમય જો કે માથે નળિયા નમળે બાપ. મા પાન મઢમાં નજરું કરે, પસકા માથે તડકો પડે રી 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 રી. મા પાનની આંખમાં યહુડા હલા રાજ મરી નાખ્યો. અરે અરે મારી વિશ્વાસી માં પાન હમ દાદાને પૂછે છે કે આપણા ઘર ક્યાં છે? અમે નાની એવી ઓળી દેખાય, ઈ આપણા ઘર છે. માં પાન હમદ દાદાને કહે છે આપણી ઓરડી માથે જે નળિયા રહ્યા ને ઈ માતાજીના મઢમાં આપણે નાખી દે. આપણે તડકે રહેશું પણ આપણી માતા તડકે રહી ન રખાય બાપ. માં શેત્રોજી વાણવટી ઉગતાલી દેવી તે કાનો કાન હાંભળા મારી નાતો રી 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 રી. વાય વાય મારી બેન તને જાજી ખમાવો, હે મારી પાંચ તને જાજી ખમાવો. માં પાન માતાજીની ભક્તિ કરારી મારી કુડા કડિયા શંકરની જગ્યામાં માં પાન અને હામદ દાદો ભક્તિ કરે, આનંદ કરે, કિલોળ કરે. આવી ભક્તિ હામદ દાદા અને માં પાન મારી વેળા વેળાની સાયડી તે મારી કુડા કંડિયાની નાગડી રી રી રી. મારા બાપ વનિયાની દેવી રી રી રી. મારી મીઠા મેરા મણની પૂજડી રે મારી મીઠા મેરા મણની પૂજડી. અને એ હામદ દાદા અને માં પાનની ભક્તિના કારણે શંકરની જગ્યામાં માએ ઘણા પરસા પૂર્યા છે. એક પ્રસંગ આનંદ એવો બન્યો, એક પરસો માએ એવો પૂર્યો કે સંગવી વાણિયાએ હામદ દાદાને ધોલનો ઘા કર્યો. એમાં માએ વાણિયાને ગાંડિયો માર મૂક્યો, સંગવી વાણિયાને માથે ધુણાવ્યો. માં પાને હારણ ગાંઠનો દુખાવો મટાડ્યો. એના પછી 2 દીકરા થયા. આવા ઘણા માના અનેક પરસા માં ઉગતાની દેવીએ અને વાણવટીના પરસાનો કોઈ પાર નથી બાપા. માં શાસ્ત્રોજી વાણવટી તે મારી માં ઉગતાની દેવી રી રી રી. મારી ગણવટું તે મારી ગણવટું તને દાદા દહનાજી. મારી વેળા વેળાની સાંજડી
ઓહો મારો ગણવટ માં પાનડી ના પુકારની દેવી દાદા દાદા વનાના વ્યવહારની દેવી એક દી મારા દાદા ભગલે દીવલ્યું આપ્યું ઈવડાઈ વ્યવહારની દેવી માં પાનના પુકારની દેવી ઓહો મારી ગણપુરી એક દી મારી તારો ઝંડો નમવા દેશ નહીં એક દી મારી તારી વસતી નો વિહામો ભાંગી શાલી રે માં શેત્રોજી વાનવટી તને દાદા દહના દીદી રે મારી માં શેત્રોજી તને દાદા માં પાન અને હામદ દાદા ઈ શેપકરની જગ્યામાં અત્ર હાલમાં જાઓ મિત્રો ઘણો આનંદ છે કિલોલ છે ઓગણિયા કુલના અંદર વના દાદાનો કોઈ પરસાનો પાર નથી ઈ માં શાત્રોજી વાણવટીના પરસાનો કોઈ પાર નથી અત્ર હાલમાં શેપકરની જગ્યાના અંદર માં શાત્રોજી વાણવટી આનંદ કિલોલ મોજ કરાવે બહુ કિલોનું કોઈ પાર નહીં ભયું એકતાનો કોઈ પાર નહીં આવી જગ્યા ઈ દાદા વનાનો વ્યવહાર ઈ દાદા વનાનો વ્યવહાર ઈ દાદા હમત અને માં પાનના વ્યવહારની બાબ અદરી જગ્યાનો કોઈ ઈ જગ્યાનો हे जग जननी जय हो मेलडी माँ हे जग जननी जय हो मेलडी माँ चरणे राखो वाणवटे हे जग जननी जय हो मेलडी माँ हे जग जननी जय हो मेलडी माँ